કોફે કાફી ડે એન્ટરપ્રાઇઝનો જે શેર છે એમાં 20% સર્કિટ લાગી ગઈ અને આ શેરનો ભાવ છેલ્લા 5 દિવસમાં 42% જેટલો વધી ગયો. કર્ણાટકમાં સિદ્ધારમૈયા મુખ્યમંત્રી હતા અને એમની ખુરશી ખાલી થઈ અને ડીકે શિવકુમારને કર્ણાટકમાં મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. એને કારણે કોફે કાફી ડે એન્ટરપ્રાઇઝનો જે શેર છે એમાં 20% સર્કિટ લાગી ગઈ અને આ શેરનો ભાવ છેલ્લા 5 દિવસમાં 42% જેટલો વધી ગયો. તો ડીકે શિવકુમારની સાથે કોફે કાફી ડેનું શું કનેક્શન છે, શેને કારણે કોફે કાફી ડેનો ભાવ આટલો બધો વધી ગયો, તો એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કોફે કાફી ડે વિશે તમે જાણતા હશો. CCDના નામથી આખા દેશની અંદર માર્ચ 2024 સુધીમાં કંપનીના 450 આઉટલેટ હતા અને 141 શહેરોની અંદર હાજરી હતી. હવે આ કોફે કાફી ડે છે એની પેરેન્ટ કંપની છે કોફી ડે એન્ટરપ્રાઇઝ અને એનો શેર બજારની અંદર લિસ્ટિંગ છે. 22 મેના દિવસે આ શેરનો ભાવ 24.5 રૂપિયા હતો. 27 મેના દિવસે 29 રૂપિયા પર પહોંચ્યો અને 29 મેના દિવસે 34.78 અને 20%ની સર્કિટ લાગી ગઈ. એટલે 10 જ દિવસની અંદર 42% જેટલો આ શેરનો ભાવ ઉછળી ગયો. હવે આનું કનેક્શન કર્ણાટકના હમણાં તાજેતરમાં મુખ્યમંત્રી બનેલા ડીકે શિવકુમારની સાથે છે. કારણ કે ડીકે શિવકુમારના સૌથી મોટા પુત્રી છે ઐશ્વર્યા. એના લગ્ન કોફે કાફી ડેના સ્થાપક જીવી સિદ્ધાર્થ હેગડેના પુત્ર અમર્ત્ય હેગડેની સાથે થયેલા છે. હવે તમને થોડી ઇનસાઇડ સ્ટોરી એ પણ આપી દઉં કે 2019ની અંદર વીજી સિદ્ધાર્થ કે જેણે આ CCDની સ્થાપના કરેલી અને આખા દેશની અંદર કોફે કાફી ડેના નામથી જે આઉટલેટ શરૂ થયા હતા એનું નામ બહુ જ ફેમસ થઈ ગયું હતું. પરંતુ 2019માં વીજી સિદ્ધાર્થે આપઘાત કરી લીધો અને પાણીમાં ડૂબી જવાને કારણે એમનું મોત થયું. અને એ વખતે એવું કહેવામાં આવતું હતું કે એમના ઉપર બહુ ભારે દબાણ હતું. એમને લગભગ 7,000 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને બહુ જ ટેન્શનમાં રહેતા હતા અને એને કારણે એમણે આપઘાત કર્યો એવા તે વખતે ન્યૂઝ હતા. એ પછી કંપનીને વીજી સિદ્ધાર્થના પત્ની માલવિકા હેગડેએ સંભાળી અને માલવિકા હેગડે CEO બન્યા અને ધીમે ધીમે કરીને દેવું એમણે ખાસું એવું ઓછું કરી દીધું. માલવિકા હેગડે છે એ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી CM કૃષ્ણના દીકરી થાય છે અને અમર્ત્ય હેગડે એટલે ઐશ્વર્યાના સાસુ થાય અને અમર્ત્યના માતા થાય. હવે આ બે જોગાનો જોગ થઈ ગયા. એક તો ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બન્યા અને બીજું કે એના દિવસોમાં જ જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળાના CCDના પરિણામો જાહેર થયા. એમાં 132 કરોડનો નફો કરવામાં આવ્યો, જે એના આગલા વર્ષે એ સમયગાળાની અંદર 33 કરોડની લોસ હતી. એટલે જે કંપની ખોટમાં ચાલતી હતી એને માલવિકા હેગડે નફામાં લઈ આવ્યા અને સાથે સાથે ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બન્યા. એટલે વેવાઈ મુખ્યમંત્રી બન્યા એને કારણે CCDના ભાવમાં પણ અચાનક તેજી આવી ગઈ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.